ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી હતી, જેમાં નર્મદા પાર્કની વિવિધ એક્ટિવિટી વધારવા સાથે જિલ્લામાં હોળીઘાટના ટેન્ડરના મુખ્ય એજન્ડા સહિત અન્યને બહાલી આપવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી સમિતિની બેઠક સમિતિ ખંડ જિલ્લા પંચાયત ભરૂચ ખાતે ચેરમેન ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં મળી, જેમાં તારીખ 29/2/2024ના રોજ મળેલ ખાસ કારોબારી સમિતિની કાર્યવાહી નોંધ વાંચનમાં લઈ બહાલ આપવા સાથે જમીન મહેસૂલ કાયદાની કલમ 73 AA હેઠળ આવેલ કેસો અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા। તે ઉપરાંત નર્મદા પાર્ક જાડેશ્વર ભરૂચ ખાતે ઓપન લાઇબ્રેરી, વાંચન વિહાર પ્રોજેક્ટ માટે ઓપન લાઇબ્રેરી ચાલુ કરવા તેમજ વિવિધ એક્ટિવિટી શરૂ કરવાનો નિર્ણય કરાયો। તેમજ નર્મદા નદી પરના જિલ્લા પંચાયત હસ્તકના કુલ 14 હોળીઘાટો પૈકીના બાકી રહેતા 6 હોળીઘાટોની હરાજી કરવા બાબતે ઠરાવ કરાયો। કારોબારી બેઠકમાં ચેરમેન ઉપરાંત પૂર્વ પ્રમુખ અલ્પાબેન તેમજ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીને કારોબારી બેઠક અંગે માહિતી આપી હતી। નર્મદા પાર્ક જાડેશ્વરની અંદર જે 8 પ્રકારની અલગ અલગ એક્ટિવિટી થઈ શકે અને જે ભરૂચની જે પ્રજા છે એ આ નર્મદા પાર્કમાં એમને આવવાની ઈચ્છા થાય એ પ્રકારની અલગ અલગ એક્ટિવિટીની યોજના બનાવી છે। એ આવનાર દિવસોમાં ત્યાં આગળ પ્રસ્થાપિત થશે। જે ભરૂચ જિલ્લામાં 14 પ્રકારના જે હોળીઘાટો છે એ હોળીઘાટોમાંથી 6 હોળીઘાટો છે એને નવા ટેન્ડર બહાર પાડીને એને મંજૂર કરવા બાબતની વાત થઈ છે। અલગ અલગ જિલ્લા પંચાયતમાં જે વિકાસના કામોનો છે એની બહાલી આપી છે। આ કારોબારીની અંદર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી અલ્પાબેન, અલ્પેશભાઈ વસાવા, રમેશભાઈ વસાવા, રંજનબેન ગોહિલ અને ભરતભાઈ પટેલ આ સૌ જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।